હેલો ફૂડી ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોની મોદી. અત્યારે અમે જામનગરની મોજ સાથે ફરી મળી ગયા છે નવા એપિસોડ સાથે. અત્યારે આપણે ક્યાં પહોંચ્યા છે? ચાંદી બજારની અંદર ગલીમાં આવ્યા છીએ. હા જી, વર્ધન ચોકમાં આપણે કપડાને લઈએ ખરીદી કરીએ ને. બરાબર. મેસૂબ વાળા છે ત્રિકમ બેચર, આપણે બરાબર. એમને પાસે જ અહીંયા. આ પેલો લાઈવ મેસૂબ બને એ જગ્યા ને? હા, ક્યાં બાત. આમ તો સાચું કહું, મોટા તમે મેસૂબ તમે દરેક જગ્યાએ ખાધો હશે ને, તો તમે ઠંડો ખાધો હશે. આજે તમને લાઈવ પ્રોસેસ તમને બતાવીશ કે મેસૂબ કેવી રીતે બને છે, અને આટલી બધી ક્વોન્ટિટીની અંદર તમે ક્યારેય તમે નહીં જોયું હોય, અને આખી કહાની, આખી જે સ્ટોરી છે એ તમારી સાથે શેર કરવાના છે. અને જો તમે જામનગરના છો તો ફટાફટ આ વિડીયો તમારા ફ્રેન્ડ સુધી તમે જરૂરથી શેર કરજો. આ સમથિંગ 150 વર્ષ જૂની પેઢી છે. મારા ખ્યાલથી 160 વર્ષ જેવું સમથિંગ થઈ ગયું છે. તો ચલો હવે આપણે અંદર જઈએ. અને વાત કરું ને, હાજી, આ લોકો પિત્તળનું જે ત્રાસ હોય છે ને એમાં ઠલવે છે. અચ્છા. એનું કારણ કહું કે આપણા વડવાઓ જે હતા ને, હા, એ બધા પિત્તળની થાળી વાડકામાં ખાતા હતા. હા, ખબર હોય તો આપણા ઘરે પણ પડ્યા હશે જૂના. તો ચલો હવે આપણે અંદર જઈએ અને લાઈવ મેસૂબ કેવી રીતે બને એ પણ ટ્રાય કરીએ. અમે 160 વર્ષથી આ પેઢી જૂની છે. મારું નામ છે સુરેશભાઈ કેશવલાલ પઢિયાર. અને આજે ત્રિકમ બાપા હતા ને, આજે ત્રિકમ એને પેઢી ચાલુ કરી ને, એના પૌત્રનો પૌત્ર છું. પાંચમી પેઢી. એ મારા દાદા થાય, પાંચમી પેઢી. મેસૂબ આપણે બેસન કરતાં 3 ગણું ઘી હોય, અને ખાલી 3 જ વસ્તુ હોય આમાં: ખાંડ, લોટ અને ઘી. અને છોકરાઓ માટે આ હેલ્થ માટે બહુ સારો. અમારા બાપ દાદાના વખતથી 20 રૂપિયાના પડીકાથી માંડીને અત્યારે તો 20નો આપીએ છીએ. ત્યારે 1 આના 2 આનાનો મેસૂબ પણ આપતા. અને છોકરા આના ઉપર મોટા થાય આ વસ્તુથી. હા, એ અમારી ખૂબી છે. અને તમારે રેગ્યુલર કેટલું મેસૂબ બનતું હોય? મેસૂબનું તો ઘરાકી ઉપર નક્કી ન હોય, 2-3 ગાણમાં હોય જ રોજ. અત્યારે કાંઈ કામ નથી એટલે 11 વાર કરી નાખીએ છીએ. બાકી ઓલમોસ્ટ 2 વાર બને, સાંજે ને સવારે. અને સૌથી વધારે આની અંદર ઘીનું પ્રમાણ હોય 3 ગણું ઘી લોટ કરતા. 3 ગણું ઘી. હા, એટલે આ સોફ્ટ રહે. અને અત્યારની પેઢીને તો આ પચેય નહીં. અને આપણે આ ચોખ્ખું ઘી બનાવીએ, ચોખ્ખું ઘી આપણે તૈયાર કરેલું લાવીએ કે આપણે ઘરે તમારે? ના, ગામડાથી આવે. ગામડાથી આવે. ગામડેથી આવે છે. ગામડાનું વાત આવે એટલે કંઈક આખી એની શુદ્ધતા બાબતે કંઈક અલગ જ હશે. આ પડ્યું જો, આ કેટલો. હા, જો કોઈ બ્રાન્ડ નહીં કહેવા જઈએ ને, અહીંયા આખું જે ગામડાનું ઘી કેવી રીતે બનતું હોય બસ એ રીતનું તૈયાર થઈને ગામડાથી આવે. અને અહીંયા તમે જુઓ લાઈવ બનતું જાય છે. જે બેસન યુઝ કરવામાં આવે એનાથી 3 ગણું એટલું ઘી યુઝ કરવામાં આવે છે. અને ઘી, બેસન અને આપણે ખાંડ મીઠાશ માટે, બસ આટલી 3 વસ્તુની અંદર આખો આ મેસૂબ તૈયાર થતો જતો હોય છે. આ જો આ ઘી નાખે છે ને, એટલે જો કેવા અંદર છાલા પડતા જતા હોય છે. દેખો તમે, હલાવતા જવાનું અને ઘી અંદર નાખતા જવાનું. જેટલું પીવે એટલું પીવે આ લોટ. છૂટો થાય એટલે સમજી લેવાનું કે આ રેડી થઈ ગયું. આપણે અંદાજિત કેટલા ટાઈમ સુધી કૂક કરવું પડે એવું? આપણે આ એમ માનો ને કે તમને 15 મિનિટ થાય. 15 મિનિટ થાય મેસૂબ બનતા તો અડધી પોણી કલાક થાય. હા, કારણ કે પહેલાં લોટ શેકવો પડે, ઘી ગરમ કરવું પડે. બરાબર. પછી એ લોટ શેકેલો આમાં નાખવાનો. એટલે એ બધી પ્રોસિજર તમે કરો ને એટલે ઓછામાં ઓછી 1/2 કલાક થાય. અને જામતા પાછી અડધી કલાક. આ મેસૂબ બન્યા પછી જામતા એને અડધી કલાક. એટલે તો અમારે તહેવારમાં બહુ ઉપાધિ જેવું કામ થાય. વેચાઈ જાય 10 મિનિટમાં, બનતા 1.5 કલાક થાય. અહીંયા કોઈ ગેસ કે એવું કાંઈ પણ નથી. અમે કોલસા ઉપર જ ભઠ્ઠીથી આ પકાવીએ છીએ બધી વસ્તુ. હા, એથી ઠલવીશ એટલે તમને દેખાશે આખી કોલસાની ભઠ્ઠી. આપણે આ દુકાનની મેઇન ખાસિયત શું છે? મેસૂબ 6 મહિનાનું બાળક હોય ને એ આ મેસૂબ ખાઈ છે. 6 મહિનાનું. 6 મહિનાનું બાળક એને ચાલુ કરી દઈએ મેસૂબનું. આ પોષણ મળે છે એનાથી. બરાબર. અને એવું કહેવાય છે કે આ તમારો ગરમા ગરમ મળે છે? આ ગરમા ગરમ. અમારી ખાસિયત ગરમની છે. ખાસ ગરમ જ માણસો માગે છે.
ગરમ જ મેસૂબ મળે. ગરમ જ જોઈએ બધાને. બરાબર છે. જેને આપણે દુકાન પહેલા શરૂઆત કેવી રીતે કરી છે તમે આપણે મેસૂબ? બસ આ મેસૂબથી જ શરૂઆત છે. મેસૂબની શરૂઆત મેસૂબ ને બધી મીઠાઈઓ બધી. મીઠાઈઓ બરાબર. અને પહેલા કેટલા રૂપિયામાં આપતા હતા આપણે? 1 પૈસાનો. 1 પૈસા. 1 પૈસાનો મેસૂબ. બરાબર. પછી મેં એક વસ્તુ જાણી છે કે અહીંયાના જેટલા બી કદાચ કસ્ટમર આવ્યા હોય કે બહારથી આવ્યા હોય હા. તો નાની અમથી પડીકીની અંદર તમે મેસૂબ આપો. આયરી છે ને, આયરી 20 રૂપિયાનું પડીકું છે. આ પડીકી હા, એ પેલા 1 પૈસાનો આવતો હતો, 1 પૈસાનો. 1 પૈસાનો મેસૂબ અત્યારે 20 રૂપિયાનું છે આ પડીકું. 20 રૂપિયાનું છે. બરાબર. એટલે ખાલી કોઈને ટેસ્ટ કરવો હોય તો હા, આ તો રીતે આ રીતે લઈ જવાનું. બરાબર છે. તમે અત્યારે આ જોઈ રહ્યા છો જે આ મેસૂબ તૈયાર થઈને અત્યારે જો તાસની અંદર થલાવવામાં આવ્યો છે. હવે થલ્યા પછી હવે આ તમે જુઓ મેસૂબ જે બેસન છે ને એ ઉપર આવી રહ્યો છે, ઘી થોડુંક હમણાં પાછું એના ઉપર આવી જશે એટલે આ બધું ફૂલી રહ્યું છે. તમે જુઓ ધીરે ધીરે તમને દેખાશે એકદમ માઇક્રો લેવલે. તમને હું મારા સર્વોભાઈને કહીશ કે જો તમને બધું બતાવી રહ્યા છે. વાહ રે વાહ, આવી લાઈવ પ્રોસેસ મેં પણ ક્યારેય આવી લાઈવ પ્રોસેસ મેં જોઈ જ નથી મેસૂબ બનતા. દાદા તમે અહીંયા શું બનાવો છો અત્યારે? મોહનથાળ. એ પાછું ઘીમાં લથપથ. હા ઘી હોય, ઘી હોય. કિલો ઘી આવે આમાં. 1 કિલો ઘી. શું વાત છે. આ કેટલા કિલો મોહનથાળ છે? આ લગભગ 10 કિલોની આસપાસ. 10 કિલો. શું વાત છે. 80 વર્ષની ઉંમરના હોય ને એ પણ નાનપણમાં મેસૂબ ખાઈને મોટા થયા છે અહીંયા આગળ. અચ્છા, શું વાત છે. આમનું દાદાનું કહેવું એવું છે કે જે અત્યારે 80 વર્ષ 70 વર્ષ દાદા થઈ ગયા હોય ને એ લોકો પણ આ મેસૂબ ખાઈને મોટા થયા છે. અને એવું કહેવામાં આવે છે કે જે 6 મહિનાનું બાળક હોય ને ત્યારથી જ આ મેસૂબ ખવડાવવાનું સ્ટાર્ટ કરી દે છે. અને જે તમે અત્યારે તાસ જોઈ રહ્યા છો ને એની અંદર તમે જુઓ ભરપૂર પ્રમાણમાં ચોખ્ખું ઘી અંદર યુઝ કરવામાં આવે છે. અને આ કન્ટિન્યુ બનતું જ રહેતું હોય છે. દિવસમાં તમે ગમે ત્યારે આવો ને કન્ટિન્યુ બનતું જતું હોય છે. અને આ જગ્યા છે 1866ની છે એટલે તમે ખાલી અંદાજો લગાવી લો કે કેટલી વર્ષ જૂની હશે. તો ચલો આપણે પણ હવે ટ્રાય કરી દઈએ. જે 10 રૂપિયાનું 20 રૂપિયાનું પડીકું જે મળે છે ને એ જ આપણે ખાવું છે અને એ જ રીતે એની જ મજા છે. 150 વર્ષ પહેલા જે આઈટમ બનતી હતી ને એ જ મેસૂબ અત્યારે ટેસ્ટી જ છે એમાં. બરાબર. જે 150 વર્ષ પહેલા બનતી હતી એ જ વસ્તુ. એટલે આ મારી પેટી આપણે 150 વર્ષ કે કેટલા વર્ષ ટોટલ કેટલા વર્ષ થાય એમ? 60 વર્ષ. 160 વર્ષ જૂની થઈ એમ ને? બરાબર. સદી થઈ ગઈ. એક સદી થઈ. છે એ ટેસ્ટ પહેલાથી. ક્યાં વાત છે. એટલે કહેવાય છે ને 1.5 સદી એટલે એક ઉપર અડધી સદી વહી ગઈ છે, જતી રહી છે. એટલી જૂની દુકાન છે આ. જો આપણી પાસે આવી ગયું છે મેસૂબ. અને આની શું પ્રાઇસ હોય છે આમ? 560 રૂપિયા કિલો. બરાબર છે. જો આ 560 રૂપિયા કિલો આપણે મેસૂબ મળે છે. તમે અહીંયા ટ્રાય કરવું હોય ને તો તમે 20 રૂપિયાની પડીકી જે તમને અત્યારે બતાવી છે ને એ પડીકી બી તમે અહીંયા લઈ શકો છો. મોટાભાગે જેટલા પણ ખરીદી કરવા માટે આવે ને તો આ રીતેની નાની પડીકી ટ્રાય કરે છે. અને આ નાના છોકરાઓને જે 6 મહિનાના કે 6 મહિનાના થયા હોય ને તો પોષણ માટે આ ખવડાવવાનું વધુ પસંદ કરે છે. એટલે તો ભાઈ આપણે દાદા ને દાદીને જે બધા હોય ને બળવાનો હોય અત્યારે થોડોક છે જ ગરમ છે એટલે ગરમ ઠંડુ તમને મિક્સમાં મળશે. અને તમે ગમે ત્યારે આવો ને તો અહીંયા લાઈવ મેસૂબ ચાલુ રહેતું હોય છે. અત્યારે તમે જે તાસ પાથરેલા તમે જુઓ છો ને હમણાં જ બન્યા છે. હજી પણ અત્યારે તમે જુઓ અત્યારે મેસૂબ અંદર ચાલુ જ રહેતું હોય છે. ચલો આપણે અહીંયાનું જે મેસૂબ છે એ આપણે એમાં ટ્રાય કરી લઈએ. સાહેબ આ મેસૂબ છે કે રૂ છે? જવાની જરૂરત જ નહીં, સીધું અંદર. જ્યારે દાદાએ કીધું ને કે જો કદાચ 6 મહિનાનું છોકરું હોય ને તો એમને બી આ પોષણ માટે ખવડાવવામાં આવે છે. હવે 6 મહિનાનું છોકરું હોય એટલે દાંત ને એનું ઓછું હોય તો એને બી ખવડાવવાનું તો તરત સીધું રૂન જે પતી જાય. આપણે કોટન કેન્ડી જે હોય ને તો બસ સેમ જેવું છે. મોઢામાં નાખો એટલે પીગળી જાય. દરેક જગ્યાએ મેસૂબ ખાધા છે ને આપણે કડક હોય પણ આ જગ્યા છે ને એકદમ સોફ્ટ છે. રાઈટ? 100%. અને આની ઉપર જે ઘીનું જે લેયર રાખેલું છે ને એ કદાચ અડધી કલાક જેટલું લાગતું હશે ઘી અંદર બેસતા ટાઈમ. એટલે અડધી કલાક થઈ જાય ને દાદા આપણે અડધી કલાક એની રૂમ ટેમ્પરેચરમાં આવે એ પ્રમાણે છે ને ઘી નીચે અંદર જતું જાય. અને આ ઘી છે ને આની અંદર એટલું ભરપૂર પ્રમાણમાં છે ને તમારે હું કદાચ કહું ને શિયાળા ટાઈમની અંદર તમારે આટલું ખાલી કન્ટિન્યુ દિવસે ખાવાનું તમારી છોકરાની બોડી મજબૂત થઈ જશે.
વાવ, મેં લાઈફની અંદર આવો ગરમા ગરમ મેસુ મેં ક્યારેય નથી ખાતો. મસ્ટ રિકમેન્ડેડ છે. આ મોબાઈલ નંબર ઉપર તમે કોલ કરીને પૂછજો કે જો તમે અહીંયા પાર્સલ કરો છો તમે. હા, એ નંબર હું લખી દઉં છું. આ તો જ નંબર છે. જો તમે જામનગરની અંદર ગયા જ્યારે બી આ બર્ધન ચોક કહેવામાં આવે છે અને દિલીપભાઈ ઘૂઘરાવાળાને એક્ઝેક્ટ સામે અહીંયા આખી ગોળ રાઉન્ડની અંદર દુકાન છે. તમે અહીંયા આવો અને આ જે મેસૂપ છે એ તમે ટ્રાય કરી શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો અને જામનગર નવા વિડીયો સાથે તમને ફરીથી કાલે જ મળીશું. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું કાલે જ નવા એપિસોડ સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, રાધે રાધે. એકદમ ગરમા ગરમ મસ્ત મેસૂપ રૂ જેવો.